ત્યારે જે ઉમેદવારો છે તેમને ઓપ્શન વધુ મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ જૂનાગઢમાં એટલા માટે સામે આવી કારણ કે કોંગ્રેસના જે અસંતુષ્ટ ઉમેદવાર હતા તેમણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી દીધું। રઝાક હાલા તેમનું નામ છે અને તેમણે કોંગ્રેસે ઉમેદવારી કરવાનો મોકો ન આપ્યો તો આમ આદમી પાર્ટીમાં તેમણે ઉમેદવારી કરી નાખી છે અને આ જ મામલાને લઈને હવે અસમંજસતાની સ્થિતિ જે છે તે ઊભી થઈ છે। આ મારી રાજીનામાની નકલ છે અને હું જૂનાગઢ મહાનગર ઇલેક્શનના વોર્ડ નંબર 8 માં આમ આદમીમાંથી ફોર્મ ભરેલ છે। અમે ચારે ચાર ઉમેદવારો ફોર્મ ભરેલ છે અને જંગી બહુમતીથી વોર્ડ નંબર 8 માં આમ આદમી પાર્ટીની સીટ કાઢશું। કઈ રીતે અસંતોષ છે તમને કોંગ્રેસ? અસંતોષના કારણ એવું છે કે જૂનાગઢનું 2019માં જો પતન કરવા વાળા હતા કોંગ્રેસનું એવા ભીખાભાઈ જોશી હતા ને આ જ વર્ષે મનોજભાઈ જોશીએ ટિકિટોનું વેચાણ કર્યું છે, કાયદેસરના પૈસા લીધેલા છે ને બધી રીતના પૈસા લીધા છે। પોતાને ખબર છે કે હું આ બધું વહીવટ કરી અને પોતાને શહેર પ્રમુખ પદનો રાજીનામું આપી અને કાર્યકર તરીકે પ્રમુખ તરીકે અમિત પટેલને આપેલ છે। પોતે વોર્ડ નંબર 11 માં ચૂંટણી લડવા ગયેલ છે, પોતે પૈસાનું ટિકિટનું વેચાણ કરીને પૈસા લીધેલ છે। 1.5 મહિના સખત વિસ્તારે ફરી વોર્ડ સમીક્ષા બેઠકો કરી લોકોના અભિપ્રાયો જાણી 18 વર્ણના અલગ અલગ સમાજના પ્રતિનિધિઓના અભિપ્રાયો જાણી અને ટિકિટની ફાળવણી કરી। નહીં કે ટિકિટ મેં કોઈને કાપી કે મેં કોઈને આપી છે। ટિકિટ આપવાનો અધિકાર સર્વે કરી, નામો પેનલો તૈયાર કરી, પ્રભારીશ્રીઓ પેનલ તૈયાર કરે અને એને આખરી મંજૂરી માટે માનનીય અમારા શક્તિસિંહભાઈ ગોયલ સાહેબ